करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ હું ધાતુ અને એમાં છેલ્લો એટલે કે ચોથો લકાર બાકી રહ્યો છે પ્રક્રિયા કરવા માટે. એની આગળ આપણે આકારાંત ધાતુ 6 મહાગાહા દાદા, એ પછી 3 ઇકારાંત કીધી હ્રી અને એ પછી આપણો ઉકારાંત હું. ઉકારાંતમાં એક જ છે તો 6 આકારાંત 3 ઇકારાંત 9 અને 10મો આ ઉકારાંત, કુલ 24. કુલ જો ત્યારે ત્રીજા ગણમાં 24 છે, એમાંથી આપણે 10 સુધી પહોંચ્યા છીએ. અને આ ઉકારાંત પછી આવશે ઋકારાંત આવશે. ઋકારાંતમાં 6 એક છે અને ઋકારાંતમાં પણ હ્રસ્વ અને દીર્ઘ, અને એ પછી આપણે કરીશું હલંત આવશે. આ બધા અજંત છે. તો આ રીતે આપણે ચાલી રહ્યા છીએ. તો આવીએ પાછા હું ધાતુ, જેમાં આપણે એક જ લકાર બાકી છે અને એ વિધિલિંગ લકાર. તો વિધિલિંગ લકારમાં પ્રત્યયો પણ આપણે સાથે જ લેતા જઈશું, અલગથી કરતા નથી. અલગથી આપણે ઘણીવાર કરી દીધા છે. તો આવીએ છેલ્લે લોટ લકાર ના પ્રત્યયો આપણે પૂરા કર્યા છે. લોટ લકાર પછી વિધિલિંગ, મૂળ તો લિયંગ લકાર છે અને લિયંગ લકારમાં વિધિલિંગ અને આશીર્લિંગ આ રીતે બે પ્રકાર પડે છે. પણ એમાં આપણે સાર્વધાતુક તરીકે વિધિલિંગ છે, આશીર્લિંગ નથી. ઓકે. તો ધાતુ છે આપણું હું. નીચે અનુદાતનું ચિહ્ન છે. ઓકે, શરૂઆત કરીએ દીપિકાથી. હા સર. હા સર. હા. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ભીહસ્લુ સૂત્રથી વિકરણ પ્રત્યયનો લોપ થઈ જશે અને શ્લવ સૂત્રથી દ્વિત્વ થઈ જશે, એટલે હું. જુહોત્યાદિભ્યઃ શ્લુઃ સૂત્ર. આગળ પછી કુહોશ્ચુ સૂત્રથી જુહુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જત્વ થઈ જશે, એટલે જુહુ. હવે કોમન વિકરણ પ્રત્યય છે તીપ. એમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. પછી ઈતશ્ચ સૂત્રથી તીમાં રહેલો ઈનો લોપ થઈ જશે, એટલે ત હલંત. પછી યાસુટ પરસ્મય પદે ઉદ્દાતો ગીચ થી યાસનો આગમ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ. ઓકે, તો એનાથી આપણને યાસુટનો આગમમાં યાસ. પછી સુટ તિથોહો સૂત્રથી સનો આગમ થશે. બરાબર. લિયંગ ક્ષલોપો અનંતસ્ય સૂત્રથી સનો લોપ થઈ જશે, એટલે યાત બને છે યાત. બરાબર છે. તો યા કેવો છે? યા તે હલાદી પિત્ત છે. હલાદી પિત્ત. તો શું થશે? એટલે હલાદી પિત્ત હોય ત્યારે ઉનો ઓ થઈ જશે, જુહુમાં રહેલા હુનો ઓ થઈ જશે, ઉનો. રૂપ શું બને? જુહોયાત. જુહોયાત.
આમાં એટલે પિત્ત નથી રહેતો. ગીત થઈ ગયું. ગીત. છ એ છ પ્રત્યયો અપિત થઈ જશે. હા. એટલે પછી ગુણ નહીં થાય. હે હુમાં ગુણ નહીં થાય એટલે જુહુ યાત જ થાય. એટલે હલાદી અપિત હોવાના કારણે કિમિતિ ચ સૂત્રથી સીધું જોડી દેવાનું જુહુયાત. એટલે થઈ જશે 99 6 નહીં પણ 99 માં અપિત જ છે એટલે બની જશે, બધામાં જોડવાનું થશે એટલે જુહુયાત. જુહુયાત બરાબર છે. તો આ રીતે વિધિલિંગ છે. વિધિલિંગનો વિદ્યાર્થનો અર્થ છે આમ કરવું જોઈએ, તો અહીંયા આપવું જોઈએ, આપવું જોઈએ. જુહુયાત, સહ જુહુયાત, તે યાની જગત, તેણે આપવું જોઈએ, આવો અર્થ થશે. વિધિલિંગમાં મોટા ભાગે સરખા છે. એક બીજી વાત તમને જણાવી દઉં કે આ સૂત્રથી આ થાય છે, તો ત્યાં સુધી તો જાણે બરાબર છે આપણા માટે, પણ એ થાય છે કેવી રીતે એ આપણા માટે ખૂબ જરૂરી છે. સૂત્રનો અર્થ શું કહેવા માંગે છે, આ સૂત્રથી આ થાય છે એમ આપણે બોલીએ છીએ. ધારો કે કુવસ જુથી જુ થાય કે જસ, પછી અભ્યાસે ચર્ચ થી જુ થાય છે કે જસ્ત્વ થાય છે વગેરે, પણ કેવી રીતે થાય છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે. ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે. ખાલી સૂત્રથી આ થાય છે એના કરતા એ સૂત્રનો આખો અર્થ શું થાય છે ત્યારે કઈ ઓર મજા આવશે. કેમ તો કે એમાંથી આપણને અર્થ નીકળશે તો એનો અર્થ ખબર પડશે. ઓકે, દ્વિવચન તરફ આવીએ તો ટીપ પછી તસ છે. ટીપ તસ છી. બિનલ. અવાજ કપાય. હા સર, આવ્યો. હવે આવ્યો. હા સર, તમ સૂત્રથી તસની જગ્યાએ તામ થઈ જશે. પછી નવીનો પ્રત્યય નાખનારું કોમન સૂત્ર સૂત્રથી યાસુટ કામ થશે, એટલે કે ટની હલન સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને ટની સંજ્ઞા થવાને કારણે આદ્યંત પ્રતિતો સૂત્રથી યાસ જે છે તે પ્રત્યયની આગળ બેસશે. પછી આ બાજુ ત હોવાથી સુટતી તો સૂત્રથી જ્યાં ત હોય તેની આગળ સ બેસશે. પછી લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે. બરાબર છે. એટલે યાતામ બની જાય છે. યાતામ એ હલાદી યાતામ એ હલાદી અપિત હોવાથી સાર્વધાતુકમ અપિત કિતવત થઈ જશે અને કિમિત સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થઈ જશે. એ માટે જોડી દેવામાં જ આવશે, એટલે કે જુહુ યાતામ. બરાબર છે. જુહુ યાતામ આવી રીતે તમારે થશે. બે દાન આપવું જોઈએ. તો આ રીતે અર્થ સાથે આપણે થશે તૌ જુહુયાતામ, પહેલા જુહુયાત, પછી જુહુયાતામ. ઓકે, નવી સ્લાઇડ લઈ લઈએ. બહુવચન તરફ આવીએ તો ધાતુ છે આપણું હુ છે અને અનુદાત છે સાથે સાથે. પાયલ નથી આજે. હિતેશ. હા સાહેબ.
હું ધાતુનું દ્વિત્વ થઈ જશે એટલે હું પછી આનો જ થશે એટલે કયા સૂત્રથી જુ હું કયા સૂત્રથી થાય છે? કયું હું કયા સૂત્રથી થાય છે? હું જે છે એટલે હું ધાતુથી સપ આવશે, સપનો જુહોત્યાદિ સ્લો થી સ્લો થઈ જશે, સ્લો નો સ્લવ થી દ્વિત્વ થઈ જશે એટલે બરાબર. હું બનશે. પછી કુહસ્ચુ સૂત્રથી આનો જ થઈ જશે એટલે જુહુ, અને અભ્યાસ ચર્ચાથી ઝ નો જ થઈ જશે એટલે જુહુ બનશે. પછી અન્ય પુરુષ બહુવચનમાં જી પ્રત્યય આવશે, જી, અને ઝેર જુસ થી ઉસ થઈ જશે એટલે જુસ થઈ જશે. જુસ નો ચૂંટુ થી જની ઈચ્છ સંજ્ઞાનો લોપ એટલે ઉસ વધશે. આગળ એક આગમ કરી દેશું ને? અને યાસુટ નો યાસ આવશે. પછી સ નો લોપ થઈ જશે, લિંગ સલોપનંત્યસ્ય એટલે યા વધશે એટલે જુહુ યા અને ઉસ. બરાબર. પછી એક સૂત્ર છે એનાથી આ અને ઉ ના સ્થાનમાં પર રૂપ ઉ થઈ જશે, પણ સૂત્ર યાદ નથી સાહેબ. ઉષ્ય પદાંતાત. ઉષ્ય પદાંતાત. પરરૂપ એકાદેશ થઈ જાય છે. પર રૂપ એકાદેશ થઈ જશે. અહીંયા સ નો વિસર્ગ સુધી પ્રક્રિયા પહોંચશે. હા, સ નો ઋત્વ વિસર્ગ કરી દઈશું એટલે જુહુ યુહ. અહીંયા યુહુ થશે અને આગળ જુહુ છે જુહુ યુહુ. નવે નવમાં ક્યાંય ગુણ થવાનો નથી થવાનો. ગીત છે કારણ કે ગીત બધા થઈ ગયા છે. એટલે જુહુ યુહુ આવી રીતે થશે. જુહુ યાતામ જુહુ યુહુ. તે જુહુ યુહુ તમારે બધાએ આપવું જોઈએ, તે બધાએ આપવું જોઈએ, આવી રીતે થશે. ઓકે. સહેલા છે વિધિલિંગમાં. એકતા મધ્યમ પુરુષ એક વચન. દ્વિત્વ થશે હુ હુ. સૂત્ર સાથે બોલજો. હા, સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે. કુહશ્ચુ સૂત્રથી જુહુ થશે. અભ્યાસે ચર્ચથી જુહુ થશે. પ્રત્યય છે સી. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. ઈતશ્ચથી ઈની ઈત સંજ્ઞા થશે. લોપ થશે ઈનો. સ બચ્યો. યાસુટ લાગશે. યાસ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધીની થશે એટલે યા થઈ જશે. અને આ સ કઈ રીતે જશે? લિયંગ સલોપો અનંતસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. બરાબર. યા થઈ જશે. અને હવે આગળ છોડશું ત્યારે ગુણ થશે. ઈગત નંગમાં જુહો હો થઈ જશે. નહીં થાય. કોઈમાં ગુણ નહીં થાય. હા, દ્વિત્વત થઈ જશે તો ગુણ નહીં થાય તો જુહુ યા હા. જુહુ યા હા. બરાબર છે. દ્વિવચન તરફ આવીએ છો. સીપ પછી નિકેતા. હા સર. સીપ પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં ફર્સ્ટ છે.
થસમાં તસ થસ તમીપામ તાન તન તામ સૂત્રથી તમ થશે. બરાબર, સાથે થ ને પણ લઈ લઈએ. અને એમાં ત થશે. પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાચો ગીચ સૂત્રથી યાસુટ નું આગમ એટલે યાસ. અને આ બાજુ પ્રત્યયમાં ત છે એટલે સુટથી થો સૂત્રથી સુટ નું આગમ કરીશું. અને બંને જે સ છે એને લિયંગ સ લોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય એવા સનો લોપ કરીશું. એટલે યાતમ અને યાત એવું બનશે. બની જાય છે યાતમ અને યાત. હવે શું થશે આગળ? હવે અપિત હોવાથી જોડી દેવાનું રહેશે એટલે જુહુ યાતામ અને જુહુ યાત. જોડી દેતા બની જાય છે જુહુ યાતમ અને જુહુ યાત માં નીકળી ગયો હલંત એટલે બની જાય છે જુહુ યાત. અર્થ શું કરીશું? વિધિલિંગ, વિધિઅર્થ. તે બંને આપવું જોઈએ. તું, તમે બે, તમારે બધાએ. ત્વમ, યુવામ અને યુયમ. તમારે બે આપવું જોઈએ. અને તમારે બધાએ આપવું જોઈએ. આપવું જોઈએ. ઓકે. ઉત્તમ પુરુષ આવીએ. ઉત્તમ એટલે હું અને ધાતુ એ હું. ઓકે. વિક્રમ. હા સર. જુહોત્યાદિ શ્લોહ સૂત્રથી હુહુ દ્વિત્વ થશે. જુહોત્યાદિભ્યઃ શ્લોહ. જુહોત્યાદિભ્યઃ શ્લોહ દ્વિત્વ થશે હુહુ. કુહુચ્ચુ સૂત્રથી જુહુ થશે. જુહુ. પછી અભ્યાસિત સૂત્રથી જનો જ થઈ જશે જુહુ થશે. ઉત્તમ પુરુષનો પ્રત્યય છે મીપ. આટલેથી સાહેબ ખ્યાલ નહીં આવે મને. ઓકે. તો મીપ જે છે એ મીપમાં આપણી પાસે તસ્થ ગીતવત આમાં વિધિલિંગ લિયન છે એટલે પાછળ અંગની સંજ્ઞા થઈ છે એટલે ગીત લકાર છે. અને ગીત લકાર આગળ આપણે આવ્યો તો લંગ લકારમાં. તો લંગ લકારમાંથી આપણે પ્રત્યય ચાલ્યો આવે છે અને એ પ્રત્યયમાં અહીંયા દરેક પ્રત્યયમાં બે આપણે ગીત લકાર છે અને બે ટીત લકાર છે. તો ગીત લકારમાંથી આપણે આવીએ છીએ અને ત્યાં છે તસ્થસ્થમીપામ તાન તન તામહ. તો એ અહીંયા પણ આપણને લાગુ પડશે અને છેલ્લો પ્રત્યય એ અમ છે. અમ છે. હવે જ્યારે અમ બની જાય છે અહીંયા મીપમાં પ છે પણ હલંત્યમ સૂત્ર લગાડવાની જરૂર નહીં પડતી. કેમ? તો કે તસ્થસ્થમીપામ તાન તન તામહ સૂત્ર સીધું લાગુ પડી જાય છે. એ આદેશ કરી દે છે અને આદેશમાં મીપને અમ કરી દે છે એટલે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરવાની જરૂર નહીં પડતી. કેમ? તો કે આખું સૂત્ર જ આદેશ લઈને આવી રહ્યું છે. તેની જગ્યાએ પ્રત્યય બીજો જ આવી જાય છે અને એ બીજો પ્રત્યય આવવાના કારણે આપણને અમ મળી જાય છે. અને અમ મળ્યા પછી દરેકે એટલે નવે નવ પ્રત્યયોમાં યાસુટનો આગમ તો થાય છે. કેમ? તો કે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. આમ તો સ્યુટ છે, સ્યુટ છે લિંગ લકારમાં, પણ પછી વિભાજન થઈ ગયું. પરસ્મય પદમાં એના પ્રત્યય માટે યાસુટ છે
એટલે યાસ પછી સ્પષ્ટતા કરવી પડી છે કે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત ચ, આવું કહેવું પડ્યું છે. અને સાથે ગીત ચ જે છે એ ગીત ચ નવે નવ પ્રત્યયોને એ ગીતવત કરી દે છે. એટલે આપણે ક્યાંય ગુણ કરવાનું રહેતું નથી. સૂત્ર જ આખું એવું કહે છે કે એક તો યાસુટ એટલે કે યાસુટનો આગમ કરવાનો છે. યાસુટના આગમમાં આપણે શું કરીએ છીએ તો એની પાછી હિતકરણની પ્રક્રિયા ચાલે છે. આ યાસુટ છે, આ રીતે લખીએ છીએ યાસુટ હલન છે. તો યાસુટનો આગમ થાય છે અને આગમ આવે એટલે પાછું ઈતકરણની પ્રક્રિયા આવે. નવ બાબતો આવે ત્યાં ઈતકરણની પ્રક્રિયા થાય. કઈ નવ બાબત તો કે એક તો આદ્ય ઉચ્ચારણ જે 3 મુનિએ કહી ગયા છે તે. બીજી રીતે ગણતરી કરવા જઈએ તો સૂત્ર, ધાતુ, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસનમ, આગમ, પ્રત્યય, આદેશ, આટલી બાબતો જો આવે તો ઈતકરણ પહેલા વિચારવું પડે જો થતું હોય તો. તો અહીંયા આગમ છે અને એ 9 માં આવી જાય છે. પરિણામે આપણે સૌથી પહેલા ઈતકરણ વિચારવાનું થાય છે. તો અહીંયા ટ જે છે અંતે છે અને હલંત છે એટલે હલંત્યમ સૂત્રથી આની સંજ્ઞા થઈ ગઈ. હવે યાસ શું બચે છે પણ સમાં રહેલો ઉ જે છે એ ઉચ્ચારણાર્થે છે એટલે યાસ બચે છે. અને એ યાસને મૂકવો ક્યાં? આ યાસને મૂકવો ક્યાં? તો એ નક્કી કરનાર આ ટ છે. આ ટ નક્કી કરનાર છે. કેમ ટ નક્કી કરનાર છે કે યાસને ક્યાં મૂકવો? આગમ તો કે છે કોની સંજ્ઞા થઈ છે તો કે ટ ની સંજ્ઞા થઈ છે. અને ટ ની સંજ્ઞા એટલે શું તો કે તસ્ય લોપ દર્શનમ લોપ, તેનો લોપ થઈ જાય છે. લોપ તો થાય છે, દર્શન થતા નથી, બધું સાચું, પણ સાથે બીજું કાર્ય કરતો જાય છે. પોતે શું કાર્ય કરતો જાય છે તો કે ટની સંજ્ઞા થવાને કારણે આ યાસને ક્યાં મૂકવો? તો એના માટેનું સૂત્ર બનાવી દીધું છે આદ્યંતૌ ટકિતૌ. આદ્યંતૌ ટકિતૌ આવું સૂત્ર છે. તો આદ્યંતૌ ટકિતૌમાં 2 પદ છે, આદિ અને અંતો. આદિ અને અંતો બરાબર આદ્યંતૌ. અને ટકિતૌ ત્યાં ટ અને ક, ટની સંજ્ઞા થાય અને કની સંજ્ઞા થાય. ટકિતૌ ત્યાં પણ દ્વિવચન છે, આદ્યંતૌમાં પણ દ્વિવચન છે. તો કે આદિ અને અંત, આદિ અને અંત. અને પાછલા પદમાં શું કહે છે ત્યાં પણ દ્વિવચન છે તો કે ટકિતૌ. જો ટની સંજ્ઞા થાય તો આદિમાં અને કની સંજ્ઞા થાય તો અંતમાં. કોના અંતમાં? પ્રત્યયના અંતમાં. પ્રત્યય કોણ તો કે અહીંયા અમુ પ્રત્યય છે. અમુ પ્રત્યય છે આપણી પાસે. તો એ અમુ પ્રત્યયની આગળ ક્યારે બેસે યાસ તો કે ટની સંજ્ઞા થાય ત્યારે. અને કની સંજ્ઞા થતી હોય, આ ટની જગ્યાએ જો ક હોય તો પછી અંતે બેસે એટલે કે મ પછી બેસે. આપણી પાસે તો ટ છે એટલે આદ્યંતૌ ટકિતૌ, આદિ અંતૌ, આદ્યંતૌ ટકિતૌ આમ છે. પરિણામે ટની સંજ્ઞા થવાને કારણે આપણે આગળ યાસ બેસાડીએ છીએ. આ રીતે આગમ કરીએ છીએ. હવે આ આગમ જે છે એ મિત્રવત છે એટલે આપણે બેસાડવાની જરૂર પડે છે. અને મિત્રવત હોવાને કારણે કોઈને હટાવતો નથી. આદેશ હોય તો હટાવીને બેસે. જ્યારે આ આવ્યો, મીપમાંથી આવ્યો, તસ્થસ્થમિપામ તાંતન તામહ, ત્યારે મીપને હટાવીને બેસી ગયો છે. એટલે મીપ જતો જ રહ્યો આખો. એટલે પની સંજ્ઞા કરવાની જરૂર ના પડી, આખાને જ લઈ લીધો અને એની જગ્યાએ આદેશ આવીને ઉભો રહ્યો. એટલે મીપનું અસ્તિત્વ પછી રહ્યું જ નહીં, કારણ કે હટાવીને આવે છે. એટલે આદેશ છે એ શત્રુવત છે અને આગમ જે છે એ મિત્રવત છે. કેમ મિત્રવત છે? તો એ પ્રત્યયને નડતર રૂપ નથી એટલે મિત્રવત છે. પણ આદેશ છે શત્રુવત કેમ છે તો કે એને આખાને હટાવીને પોતે બેસી જાય છે. ક્યાં બેસાડવું આગમને? કયા પ્રકારનો મિત્ર છે? વડીલ છે તો આગળ બેસે, અને પોતાના કરતા પ્રત્યયથી નાનો હોય તો પાછળ બેસે. આ તો સમજાવવા માટે કહું છું, બાકી તો આદ્યંતૌ ટકિતૌ છે. સાથે મિદચો અંત્યાત પરહ પણ છે તો વચ્ચે બેસે છે, ત્યાંની અચ પછી બેસે છે. તો 3 રીતે બેસાડવાનું થાય છે. વચ્ચે યાની અચ પરમાં, અચની પછી, અંતે અને આગળ. આવી રીતે 3 રીતે આગમ થતા હોય છે. ઓકે. મની સંજ્ઞા થતી હોય તો પછી અચની પછી બેસાડવાનો વારો આવે.
અચની પછી એટલે કે જ્યારે અહીંયા અ છે અમમાં, તો એના પછી વચ્ચે આપણે ઘુસાડીએ છીએ આગમને. તો આ રીતે 3 રીતે 2 સૂત્રો છે આપણી પાસે. આગમને ક્યાં બેસાડવો. ઓકે, તો હવે ટની સંજ્ઞા થવાને કારણે આપણે આગળ બેસાડીએ છીએ. તો યાશ્રય છે અને અમ છે. પછી જ્યાં ત અને થ હોય પ્રત્યયમાં, અહીંયા ત અને થ નથી અમમાં, એટલે એ પ્રશ્ન નથી આવતો, એટલે કે સૂત્ર નથી આવતું. પણ જો ત અને થ રહેલા હોય બેમાંથી કોઈ પણ એક, તો પછી પાછો બીજો આગમ થાય છે, શુટથી થો સૂત્રથી. એટલે કે શુટનો આગમ થાય છે. શુટમાં પાછું હિતકરણ કરીએ ત્યારે એકલો સ હલંત બચે છે. કેમ? તો કે શુટમાં ટની સંજ્ઞા થઈ જાય હલંત્યમ સૂત્રથી, ઉચ્ચારણાર્થે છે એ પણ ગયો, અને સરે છે એને ક્યાં બેસાડો? તો પાછી ટની સંજ્ઞા થઈ, ટની સંજ્ઞા થઈ એટલે આદ્યંત ટકીતો. પણ અહીંયા આપણે ત કે થ આવતા નથી, એટલે સીધો અમ લાવીએ છીએ, એટલે શુટથી તો લાગતું નથી. હવે યાસ અને અમ આવું થઈ ગયું, તો હવે આ જે સ છે એ કેવી રીતે જાય છે? તો એને જવાડવા માટે આપણી પાસે સૂત્ર છે લિયંગ શલોપો અનંત્યસ્ય. તો એવી હવે સ ને જવાડવા માટે આપણી પાસે 3 સૂત્રો મળ્યા અત્યાર સુધી. પહેલા તો નિષેધ કરનારું સૂત્ર મળ્યું, નિષેધ કરનારું ન વિભક્તો તુષ્માહ, જે ઈતકરણમાંથી નિષેધ કરનારું 3જા નંબરનું સૂત્ર છે. પછી આપણને એ ત્યાં સ તો નહીં ગયો, રોકી લીધો, તો વિસર્ગ સુધી પહોંચીએ છીએ પ્રક્રિયા. પછી સ ગયો પ્રત્યયોમાં, ત્યાં નિત્યમ ગીત હતી જાય છે, પણ એ નિત્યમ ગીતમાં માત્ર 2 સ જાય છે, વસ અને મસ માંથી જાય છે. અને હવે અહીંયા વચ્ચે આવીને સ ઉપર રહે, તો એ માત્ર વિધિલિંગ લકારમાં અથવા લિયંગ લકારમાં, લિયંગ લકારમાં 2 આવશે, વિધિલિંગે આવશે, આશીર્લિંગે આવશે. આશીર્લિંગ આપણે બીજા ગ્રુપમાં જોઈશું. તો ત્યાં શરત એટલી છે કે અંતે નહીં હોય એવો, પહેલો હશે તો પણ જશે, આદિમાં આગળ સૌથી હશે તો પણ જશે, વચ્ચે હશે તો પણ જશે, પણ અંતે હોય તો નહીં. લિયંગ શલોપો અનંત્ય છે, એટલે સલોપ સનો લોપ થાય છે, અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જાય છે. તો કરી દીધું. હવે અહીંયા યા છે અને અહીંયા અમ છે. તો યા અને અમ એમાં એક સૂત્ર આવે છે અમીપૂર્વ. અમીપૂર્વમાં આ યામાં રહેલો આ છે અને પાછળ અ છે, એ બંનેને એકરૂપ કરી દે છે. એટલે એક આ અમમાંનો અ જે છે એ આખો જતો રહે છે, અને પરિણામે યામ થઈ જાય છે, યામ થઈ જાય છે એકરૂપ થવાને કારણે. તો યામ અને યામ કયા પ્રકારનો છે? તો કે અપિત તો બની જાય છે યાસુટ પરસ્મય પદેશુ ધાતો ગીત ચથી, ગીતવત થઈ જાય છે. અને પછી ગીતવત થઈ જવાના કારણે હવે ગીતવત થવા માટે આપણી પાસે આગળ જવાબદાર અપિત હતા, સાર્વધાતુકમ અપિત હતા, પણ અહીંયા સૂત્ર જ આપણને યાસુટ પરસ્મય પદેશુ ધાતો ગીત ચથી થઈ જાય છે, ગીતવત થઈ જાય છે. ઓકે, પછી જોડી દઈશું જુહુયામ, સીધું જુહુયામ. જુહુયામ. તો અહમ જુહુયામ, મારે આપવું જોઈએ, આવો અર્થ થશે. ઓકે, તો પ્રત્યયો હોય કે કંઈ પણ હોય, એકવાર પ્રેક્ટિસ થઈ જશે, એનો અર્થ ખ્યાલ આવી જશે, તો આપોઆપ આપણા મગજમાં આવીને બેસી જશે. દ્વિવચન તરફ આવીએ, સાથે સાથે બહુવચનને પણ લઈ લેશું, એટલા માટે કે સરખા પ્રત્યયો હોવાને કારણે. તો ધાતુ છે આપણું હું છે, અને નીચે અનુધાતનું ચિહ્ન છે. રૂમાલી. હા, કર્તરી સપથી જ્યોત્યાદિભ્ય સ્લુતિ સપનો લોપ થશે, અને સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે, એટલે હું થશે.
પછી કુહોશુ સૂત્રથી જુહુ થશે અને અભ્યાસે ચર્ચથી જુહુ થશે. પ્રત્યય વસ બંને વસ? લઈ લઈએ. હમ બંને લઈ લઈએ. મસ. વસ અને મસ દ્વિવચન અને બહુવચન. અહીંયા નિત્યમ ગીત સૂત્ર લાગશે ને? હા. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે, બંને સનો, અને રહેશે વ અને મ. પછી હલાદી અપિત હોવાથી હજી એક આગમ કરવાનો છે. યાસુટ. એ 99 ને લાગશે. યાસુટ તિથો. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીત છે. તો યાસ. 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 પછી જોડી દેવાનું ને? હજી આ સ ને કાઢવો પડશે ને? લિયંગ સલોપો અનંત્યસ્ય થી સનો લોપ થશે. પછી પ્રત્યય થયો યાસ, યાવ અને યાસમ એટલે જુહુ વ અને જુહુયામ. જુહુયાવ જુહુયામ જોડી દઈએ. જુહુ યાવ અને યાવ અને જુહુયામ યામ. યામ. અર્થ હશે આવામ જુહુયાવ વયમ જુહુયામ. અમારે બે આપવું જોઈએ, અમારે બધાએ આપવું જોઈએ, આવો અર્થ થાય છે. તો 99 રૂપ વિધિલિંગ લકાર પરસ્મય પદ ભૂધાતુ અથવા જુહુ પ્રથમ પુરુષ યા અન્ય પુરુષ, પ્રથમ પુરુષ યા અન્ય પુરુષ યા ત્રીજો પુરુષ, એક વચન જુહુયાત, દ્વિવચન જુહુયાતામ, બહુવચન જુહુયુહુ, મધ્યમ પુરુષ તેને બીજો પુરુષ કહીએ છીએ, એક વચન જુહુયાહા, દ્વિવચન જુહુયાતમ, બહુવચન જુહુયાત, ઉત્તમ પુરુષ એક વચન જુહુયામ, દ્વિવચન જુહુયાવ, બહુવચન જુહુયામ. બિનલ. જુહુયત, જુહુયાતમ, જુહુયુહુ, જુહુયાહા, જુહુયાતમ, જુહુયાત, જુહુયામ, જુહુયા, જુહુયામ. મધ્યમ પુરુષ બહુવચનમાં જુહુયાત આખો તક. દીપિકા. હા સર. જુહુયાત, જુહુયાતામ, જુહુયુહુ, જુહુયાહા, જુહુયાતમ, જુહુયાત, જુહુયામ, જુહુયાવ અને જુહુયામ. માં જુહુયાવ, જુહુયામ આખો અંદર મૂકી દેશું. એકતા. जुहुयात, जुहुयातम, जुहुयुहु, जुहुयाह, जुहुयातम, जुहुयात, जुहुयाम, जुहुयाव, जुहुयाम. જુહુયામ આખોમાં. ફરીથી જુહુયાતામ પ્રથમ પુરુષ દ્વિવચનમાં અને મધ્યમ પુરુષમાં જુહુયાતમ, યાતામ અને યાતમ. પછી બહુવચન મધ્યમ પુરુષમાં જુહુયાત આખો. જ્યાં હલંત છે ત્યાં આપણે અડધો જ બોલીશું અને જ્યાં આખો છે ત્યાં ભાર આપીશું. આટલું ધ્યાન રાખજો. ઓકે. નિકેતા. जुहुयत, जुहुयाता, जुहुयत. ફરી એક વચનમાં
जुहुयत जुहुयात 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 जुहुयाताम जुहुयुहु जुहुयाहा जुहुयातम जुहुयु जुहुयत जुहुयात जुहुयात छ आखो बहुवचનમાં जुहुयात जुहुयात उत्तम पुरुष છે. जुहुयव जुहुयाम जुहुयाम जुहुयाव जुहुयाम हितेश બોલી જાઉં હું. રાજગુરુ વિક્રમ હા પ્રથમ પુરુષ એક વચન જુહુયાત, દ્વિવચન જુહુયાતા, બહુવચન જુહુયુહુ, મધ્યમ પુરુષ એક વચન જુહુયાહા, દ્વિવચન જુહુયાતમ, બહુવચન જુહુયાત. ઉત્તમ પુરુષ એક વચન જુહુયામ, દ્વિવચન જુહુયાવ, બહુવચન જુહુયામ. બરાબર ગાડી બિલકુલ પાટા પર આવી ગઈ હવે. હા હા સર રૂમલી હા जुहुयात जुहुयाताम जुहुयुहु जुहुयातम जुहुयात મધ્યમ પુરુષ એક વચન जुहुयाहा जुहुयाहा जुहुयातम जुहुयात યાત નહીં પણ યાત जुहुयात जुहुयाम जुहुयाव जुहुयाम ઉત્તમ પુરુષ એક વચનમાં મ હલન છે जुहुयाम 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 जुहुयाव जुहुयाम हितेश जगदीश मुनिया फावसे सी सर प्रथम पुरुष एक वचन जुहुयात जुहुयाताम जुहुयुहु मध्यम पुरुष एक वचन जुहुयाहा जुहुयातम जुहुयात उत्तम पुरुष एक वचन जुहुयाम जुहुयाव जुहुयाम जुहुयाव जुहुयाम ओके नरेश कुमार सुतरिया हाँ जी जुहुयात जुहुयाताम जुहुयुहु बराबर છે जुहुयाहा जुहुयातम जुहुयात 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 जुहुयाम जुहुयाव जुहुयाम जुहुयाम આખો બરાબર ઓકે જ્યોત્સના ફાવશે જ્યોત્સના પરમાર ઓકે તો મોટા ભાગને ખ્યાલ આવી ગયો છે આવીએ એટલે કે ઉકારાંત ધાતુ જે આપણો છે એ એક જ હતો હુ ધાતુ હતો અને આ હુ સાથે આપણે 10 ધાતુ થયા કુલ ધાતુ છે આપણા 1930 વચ્ચે પાછું રહી જાય છે યાદ કરાવવાની સંખ્યા કે કેવી રીતે વિભાજન અને 1930 ને સરવાળો આપણે કેવી રીતે કરતા હતા સાથે 10 ગણના કયા ગણના કયો ધાતુ છે વગેરે અને એમ કહીને 1930 નો આંકડો આપણે બેસાડ ફરી પાછા યાદ કરી લેશું એમાંથી 1930 માંથી આપણે 10 નો જ હિસાબ કર્યો છે કરવાનો છે 1930 નો હિસાબ કરવાનો છે આગળ ભૂ લીધો હતો પણ ભૂમાં ખાલી શરૂઆત કરી હતી
પછી તો આપણે 1930 ને સાથે સાથે 10 લકારમાં યા લેટ લકાર સાથે પણ કાર્ય કરવાનું થશે. કેટલાક માત્ર વૈદિક ધાતુ છે, એમાં અહીંયા પણ આવે છે કેટલાક વૈદિક ધાતુ. હવે જ્યારે ઋકારાંત જોઈશું ત્યારે 4 ધાતુ એવા છે કે માત્ર વેદમાં વપરાય છે. વૈદિક એટલે શું કે માત્ર વેદમાં જ વપરાય છે, છાંદસ જેને કહીએ છીએ. તો હવે ખ્યાલ આવશે, જેમ કે વિક્રમ છે, તો વિક્રમને હવે ખ્યાલ આવવા માંડ્યો, ને ખ્યાલ આવશે ત્યારે વધારે આનંદ આવશે કામ કરવાનું, આગળ જાણવાની. બરાબર વિક્રમ? હા સર, હા. જેમ જેમ ખ્યાલ આવે તેમ તેમ મજા આવશે, પણ હા. ના ખ્યાલ આવે તો કંટાળો આવશે. આ બે હા. માંથી એક. બે માંથી એક થાય. હા. હા, પણ સમજવાની જરૂર છે. ના ખ્યાલ ક્યારે કે સમજવાની ખબર ના પડે તો જ. અને જેવું સમજાઈ ગયું એટલે સિદ્ધ થઈ ગયું, પરમાત્મા મળી ગયા જેવું છે. હા. ઓકે, તો સમય છે આપણી પાસે થોડો, તો શરૂઆત ભૂમિકા બાંધી દઈએ છીએ. ઋકારાંત ધાતુ જે છે, પહેલા તો તમને ઔપદેશિક અવસ્થામાં રહેલા ધાતુઓ જે છે, 6 ધાતુઓ છે, એનો પરિચય આપી દઉં. પરિચય એટલે કે મૂળ ઔપદેશિક અવસ્થામાં કેવા ધાતુ રહેલા છે, અને પછી એ કેવી રીતે એનો અર્થ શું થાય છે વગેરે આપણે અભ્યાસ સુધી તો જઈએ છીએ. શરૂઆતથી તમને ગણતરી કરી બતાવી દઉં. તો ધાતુઓ જે આપણા છે, જ્યોત્યાદિ ગણ એટલે ત્રીજો ગણ છે. ગણમાં આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે 1 2 3 4 5 10 સુધી પહોંચીએ છીએ, પણ જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પ્રક્રિયામાં બદલાઈ જાય છે. કેવી રીતે બદલાઈ જાય છે? ત્યાં ગણતરી 1 2 3 નથી રહેતી, ત્યાં આપણે પ્રક્રિયા પ્રમાણે રહે છે. જેમ કે ગણમાં પહેલો સમૂહ છે એ 4 ગણનો છે, 1 4 6 ને 10. 1 4 6 ને 10. કેમ 1 4 6 ને 10? આ જ્યોત્યાદિ એમાં નથી આવતું 1 4 6 10 માં. તો 1 4 6 ને 10 જે છે એ અદંત છે. અંતે અંગ જ્યારે બને છે ત્યારે આવીને ઉભો રહે છે, એટલે અદંત અંગ કહીએ છીએ. અને એ સિવાયના બાકીના બધા જે છે એને અનદંત અંગ કહીએ છીએ, એટલે કે ત્યાં નથી આવતું. તો એ બે ભેદ કેમ પાડ્યા? તો કે એના 3 પ્રત્યયો અલગ અલગ થાય છે, જુદા પડે છે. એટલા માટે આપણે અદંત, અનદંત અને અભ્યસ્ત અંગ આ રીતે 3 અંગ કરીએ છીએ. તો અદંત એને અકારાંત અંગ પણ કહી શકીશું આપણે. અકારાંત, આમ તો બધામાં આપણે અકારાંત, આકારાંત, ઈકારાંત સુધી છે, ઋકારાંત સુધી પહોંચીએ છીએ, અને હલંત અને અજંત આ 2 ભાગ પડ્યા, એમાંથી હલંત પણ કરીએ છીએ. તો ટૂંકમાં અદંત અંગ, અનદંત અંગ અને અભ્યાસ અંગ, આ 3 વસ્તુ ચાલે છે. ઓકે, તો 4 જે ગણ હતા 1 4 6 10, એમાં હજી આપણે એક જ કર્યો છે ક્યાંક ક્યાંક, બાકી બધા બાકી છે. પણ જ્યોત્યાદિ આપણે ત્રીજો જે છે એના ઉદાહરણો આપણને વિશેષ ધાતુ હોવાને કારણે સાથે દ્વિત્વ, અભ્યાસ કાર્ય પણ આમાં સમાવેશ થઈ જાય છે. બાકી બીજા હજી 4 પ્રત્યય છે દ્વિત્વ કરવાના, એટલે જે આવશે ત્યાં પાછા લઈશું આપણે, પણ શરૂઆત આપણે કરી છે. એટલે અનદંત અંગ છે જ્યોત્યાદિ ગણ તો, એવા 4 સિવાયના છે. ઓકે, તો શરૂઆતમાં આપણે જોયું હતું જ્યોત્યાદિભ્ય શ્લુઃ, એ આપણે કાયમ માટે યાદ કરીએ છીએ, શરૂઆત જ એનાથી કરીએ છીએ. અને જ્યોત્યાદિભ્ય, તમે આ સૂત્ર ખાસ જોઈ લેજો કે કેવી રીતે એના, કારણ કે આમાં ક્યાંય ક્રિયા નથી, માત્ર શુભ જ પ્રત્યયો લાગ્યા છે. અને શુભ પ્રત્યય આપણે હજી એકે લીધો નથી, એ બી તમને કહી દઉં. એ આવશે હજી ઘણી વાર છે, જ્યારે આપણે આ ક્રિયાપદ પૂરા થઈ જશે પછી સુખનો વારો આવશે. ત્યાં સુધી તો સુખ ઓટોમેટિક આવડવા માંડશે, ખાલી પ્રત્યય તમને જણાવવા પડશે. તો જ્યોત્યાદિભ્ય શ્લુઃ 2 4 75, એનાથી જે શ્લુ આવ્યું છે, અને શ્લુ આવવાને કારણે ત્યાં કર્તરી શબ્દ, સામાન્ય રીતે કર્તરી શબ્દ, કર્તરી પ્રયોગ છે. પ્રયોગ 3 પ્રકારના થાય, કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ થાય છે. આ 3 પ્રયોગ થાય છે. એમાં કર્તરી પ્રયોગમાં ખાસ વધારે ધ્યાન રાખવાનું થાય છે, અને એને આપણે લીધો છે. કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ છે, એમાં જ્યારે પ્રત્યય લાગશે, એ વિકરણ પ્રત્યય લાગશે,
ત્યારે કોમન એક જ લાગશે. જ્યારે અહીંયા વિકરણ પ્રત્યય 10 ગણમાં જે હોય તે લાગશે. એટલે જ આપણે કર્તરી શબ્દ જે છે, કર્તરી પ્રયોગમાં શબ્દ 10 ગણમાં કોમન ગણી શકાય છે. પણ પછી જ્યાં જ્યાં પરિવર્તન કરવાનું થાય છે જે તે ગણમાં, ત્યાં આપણે તે પ્રમાણે મૂકીએ છીએ આદેશ થયા પ્રમાણે. તો કર્તરી શબ્દ એ સૂત્ર જ છે જેમાં સપ વિકરણ પ્રત્યય છે, અને કર્તરી એ કર્તરી પ્રયોગમાં આવું છે, સપ્તમી એકવચન કર્તરી પ્રયોગમાં. હવે એકેય સૂત્રમાં ક્રિયાપદ નથી, બધા સુપથી છે. કેમ? તો કે જે વ્યવહાર થઈ રહ્યો છે તે બધો સુપ પ્રત્યયોથી થઈ રહ્યો છે. કેમ? તો કે આપણી વિભક્તિઓ જે છે, પ્રથમા વિભક્તિથી માંડીને સંબોધન સુધી 8મી વિભક્તિ જેને સંબોધન કહીએ છીએ, અથવા એ પ્રથમા વિભક્તિનો જ એક ભાગ છે વ્યાકરણની દ્રષ્ટિએ જોવા જઈએ. પરિણામે એને જુદી નથી ગણી. એટલે સપ્તમી વિભક્તિ બહુવચન સુધી જ પ્રત્યય બનાવ્યા છે, સંબોધનના પ્રત્યય બનાવ્યા નથી. એ પ્રથમા વિભક્તિમાં સમાવેશ કરી દીધો. અને અષ્ટાધ્યાયમાં પાણીની અડધી માત્રા પણ ઓછી થાય તો પુત્રોત્સવનો આનંદ જે છે એટલું લાઘવ કરવું છે. અને એ લાઘવ કરવાને કારણે ઘણી બધી રીતોથી લાઘવ કર્યું છે. તો કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શ્લુ લાગવાને કારણે શ્લુનો અર્થ જ લોપ છે. શ્લુનો અર્થ જ લોપ છે. સાથે સાથે બીજો અર્થ એ કરે છે કે જ્યાં શ્લુ લાગે છે ત્યાં ધાતુને દ્વિત્વ કરવું. કયા સૂત્રથી? તો કે શ્લૌ સૂત્રથી. એટલે આપણે આ પણ કરીએ છીએ, કર્તરી શપ પણ કરીએ છીએ, જો ત્યાદિભ્ય શ્લુહ પણ કરીએ છીએ, શ્લૌ પણ કરીએ છીએ. આ બધું કોમન રીતે આપણે ચાલીએ છીએ. એ પછી આપણે એક વિશેષ ગણ તો 10 જ છે, ગણ તો 10 જ છે, 1 થી 10 ભવાદી ગણથી પદાદિ, જ્યોત્યાદિ, દિવાદી, તુદાદિ, રુધાદિ, તનાદિ, ક્રયાદિ, ચુરાદિ વગેરે. તો પણ અમુક ગણમાં ઉપગણ પણ છે જેને અંતર્ગણ કહીએ છીએ. તો એ રીતે આપણે ભ્રુયાદિ ગણના ધાતુ 3 આપણે જોઈ ગયા છીએ, જેમાં ડુભ્રુય, એમાં ભ્રુ જે છે એ ઋકારાંત છે, એ આપણે જોઈ ગયા. હાલ પાછા ઋકારાંત આવવાના છે, પણ ભ્રુ આપણે ઓલરેડી જોઈ ગયા છે આ અંતર્ગણમાં હોવાને કારણે. મા અંગ પહેલો જ હતો, પછી ઓહાંગ, આ 3 આપણે જોઈ ગયા છે. એમાં મા અને હા પણ આ ઉપદેશિક અવસ્થામાં છે. ડુભ્રુય, માઆંગ અને ઓહાંગ એને આપણે જોઈ લીધા. એ આકારાંતમાં આવી ગયા હતા 2, પણ ઋકારાંતમાં એક ભ્રુ પણ આવી ગયો છે. ઓકે, એને વિશેષમાં આપણે ભ્રુયામિત સૂત્ર લગાવ્યું હતું. પછી એક હજી આવે છે, એ હજી આપણે જોવાનો બાકી છે. અર્થે પીપરત્ય હોસ્ત્ય, એ હજી આપણે જોવાનું બાકી છે. એ હવે આવશે, પણ એને આપણે છેલ્લું રાખીએ છીએ, ત્યાં આપણે એને લઈશું. પ્રક્રિયા સરખી છે, પણ આવે એટલે આપણે જોઈશું. પછી ધાતુઓની ગણતરી. મહાગાહા દાદા, મહાગાહા દાદા, મા અંગ માને, માને સંસ્કૃતમાં અર્થ કર્યો, માને શબ્દે ચ. મા જે છે એ હિતકરણ કર્યા પછી છે. પછી મીમા છે એ અંગ બનાવ્યું છે, અને મિમિતે જે છે પ્રથમ પુરુષ એક વચનનું રૂપ બનાવ્યું છે. અને પછી છેલ્લે હિન્દીમાં અર્થ કર્યો છે, માપું તોલું. ઓહાંગ ગતૌ, ઓહાંગ ઔપદેશિક અવસ્થા છે, ગતૌ સંસ્કૃતમાં એનો અર્થ છે. હા હિતકરણ કર્યું છે, અને જીહા અંગ બન્યું છે. આ જ ધાતુ જ્યારે આર્ધ ધાતુક પ્રત્યય લગાવીશું, અત્યારે સાર્વધાતુક પ્રત્યય લગાવીએ છીએ, તિયંગ પ્રત્યય જે છે 9-18 પ્રત્યય. અને આ જ ધાતુઓને જ્યારે બાકીના લકારો છે 6, અત્યારે 4 લકારો આપણે લઈ રહ્યા છીએ, લઠ, લંગ, લોટ અને વિધિને. એ સિવાયના જે લકારો છે એમને આ જ ધાતુઓમાં પ્રક્રિયા કરીશું, આ જ ધાતુઓની પ્રક્રિયા કરીશું બીજા લકારોમાં 6માં. ત્યારે આ જે અંગ બનેલા છે મીમા, જીહા, જીગા વગેરે, તો એવા અંગ બનાવવાની જરૂરિયાત નહીં પડે આર્ધધાતુક પ્રત્યયમાં, તિયંગ પ્રત્યયમાં. પ્રત્યય તો એના જ રહેવાના છે ઔપદેશિક અવસ્થામાં, પણ ત્યાં આવા અંગ બનશે નહીં.
એટલે ત્યાં પાછી ધાતુઓની ગણતરી જુદી રીતે કરવામાં આવશે. જુદી રીતે એટલે કે ત્યાં જેમ આ પહેલો ગણ થી 10 ગણ સુધીનું વિભાજન કર્યું છે એવું વિભાજન ત્યાં કરવાની જરૂર નહીં રહે 10 એ 10 ગણના. પણ આ 4 લકારને જ્યારે લાગે છે, ત્યારે લકારના પ્રત્યય લાગે છે ત્યારે આ ગણ વિભાજન જરૂરી છે. કેમ? તો કે વિકરણ પ્રત્યય અવશ્ય બેસે છે. પેલામાં વિકરણ પ્રત્યય નહીં બેસે એટલે જનરલ એક સમૂહ પણ થઈ જશે 1930 નો. અહીંયા 1930 નો જુદો જુદો ક્રમ છે એટલે કે ગણ પ્રમાણે વિભાજન છે. આ ગણના કેટલા છે, બીજા ત્રીજા ગણના કેટલા છે વગેરે. પણ ત્યાં આખો એક બોક્સમાં આવી જશે. અહીંયા 10 બોક્સમાં વિભાજિત થયા છે. ઓકે, તો મહાગા દાદા, ગા વૈદિક છે, છાંદસ, જીગા અંગ બન્યું, જીગાતી રૂપ બન્યું, પ્રશંસા કરવી. ઉહાક પણ જોઈ ગયા, જહા જહાતી, ડુદાઈ જોઈ ગયા. સાથે ડુદાઈ અને ડુધાઈ જે છે એને આપણે એક બીજી નામ પણ આપેલું છે, ઘુ સંજ્ઞક ધાતુ, ઘુ સંજ્ઞક ધાતુ, બાકીના અઘુ સંજ્ઞક. તો દા દધા, ધા દધા, કી ઇકારાંત આવી ગયો, જોઈ ગયા. જ્ઞાને, આ પણ વૈદિક છે, છાંદસ છે. કી માંથી ચીકી, ચીકેતી. પછી ઈકારાંત, દીર્ઘ ઈકારાંત, ઈ ભી, ભી, બીભી, બીભેતી. હરી પણ જોઈ ગયા, સંયોગ પૂર્વ, સંયોગ પૂર્વ. અને કાચ ઈકારાંત ધાતુ. પછી હું જોઈ ગયા, હાલત પૂરો કર્યો, હું, જુહુ, જુહોતી. અને એ પછી અહીંયા ક્રમ જે આપ્યો છે ડુ ભ્રુય આપ્યો છે, પણ ડુ ભ્રુય આપણે ઓલરેડી ભ્રુયામિતમાં, ભ્રુયાદિગણમાં જોઈ ગયા છે શરૂઆતમાં આગળ. એટલે એ જોવાનો નહીં રહે. ભ્રુ, વિભ્રુ, એને પણ પ્રક્રિયા આપણે જાણી લીધી છે. અને હવે આવશે એના પછી શ્રુ છે. શ્રુ છે તો શ્રુ એ પણ છાંદસ છે એટલે કે વૈદિક છે. અર્થ કર્યો છે ગતવ, જવું, સરકવું. શ્રુ, સરકવું વધારે લાગુ પડશે જવું એના કરતા. સરકે એટલે કે જાય છે, જેમ સાપ છે એ સરકે છે પેટથી, એના જેવું શ્રુ ગતવ. તો શ્રુ, સશ્રુ એ અંગ બનાવે છે અને સસરતી ઋકારાંત છે. પછી ઘૃ છે, ઘૃ એ પણ વૈદિક છે એટલે કે છાંદસ છે. જીઘૃ અને જીઘરતી, ટપકવું, ચમકવું. પછી હૃ છે, એ પાછો સંયોગ આવશે, સંયોગ આવશે. હૃ મૂળ ઋકારાંત છે પણ સાથે હ અંદર ર છે. હૃ, ચિહ્રુ, ચિહરતી, બળ પ્રયોગ કરવું. ઋ ગતવ, શ્રુગતવ છે અને ઋગતવ છે. આમાંથી શ્રુ વૈદિક, ઘૃ વૈદિક, હૃય વૈદિક અને ઋય વૈદિક, 4 વૈદિક છે. એટલે કે લૌકિકમાં આ ધાતુનો પ્રયોગ થતો નથી, માત્ર વૈદિકમાં થાય છે, વેદોમાં થાય છે. પછી આ અંગ બનાવ્યા છે, ઈરુ, ઈયરતી. અહીંયા પણ જવું, શ્રુમાં પણ જવું, ફેલાવું, ઋ, ઈયરતી, ફેલાવું. તો આ ધાતુઓ છે. અને છેલ્લો એક રહેશે આપણે પ્રૂ છે, પાલન પુરાણ, દીર્ઘ રૂ છે. ઉપરના બધા રસ્વ ઉ વાળા છે, રૂ વાળા, રૂ નહીં પણ રૂ વાળા છે. અને અહીંયા દીર્ઘ રૂ છે, પ્રૂ, પીપરૂ, પીપરૂ અને પીપરથી, પાલન પોષણ કરવું. તો આટલા ધાતુ 4, આમ ઉપર 5મો ડુ ભ્રુય સાથે, એમાં ભ્રુ થી લઈને 5 અને દીર્ઘ ઋકારાંત એમ કહીને 6 થશે. આ પ્રત્યયોમાં શું પરિવર્તન આવશે? તો એ પરિવર્તન
અત્યારે બાકી રાખીએ છીએ, સમય થવા આવ્યો છે એટલા માટે. તો અત્યારે દરેકના માટે ઓપન કરી દઈએ છીએ. કોઈને પ્રશ્ન હોય તો, અને પ્રશ્ન ન હોય તો પણ 2-3 મિનિટ આપણે ખુલ્લાથી વાત કરીએ છીએ કે કેવું રહે છે તમારા માટે આપણું કાર્ય કામકાજ. હા સાહેબ, સારું રહે છે. અને માતાજીના વર્ગો પણ આજથી ચાલુ થઈ ગયા છે. જોયું તું આજે? હા, આજે પહેલું લેક્ચર હતું, કક્કાથી શરૂઆત કરી છે. બરાબર. હા. જો કે મને એમ કે સોમવારથી પેલા દિવસ કઈક આપ્યા છે ને, સોમવાર પછી બુધ અને શુક્ર કેવું કઈક છે. હા અને હા, તમારે નહીં હોય. અમને આ શુક્રવાર આપ્યો છે, બુધવાર છે ને એવું છે. બરાબર. અને 6 થી 7. 6 થી 7 સાંજે. બરાબર છે. ખરું. એટલે જેટલું લઈએ એટલું ઓછું છે. હા કઈ ને કઈ નવું મળતું રહેશે. હા. બરાબર છે. મુનિયા જગદીશ. જી સર. ગોધરા. હા, ગોધરા. બરાબર. વચ્ચે વચ્ચે ગાયબ થઈ જાઓ છો. ના સર, એ તો સ્કૂલમાં થોડું અમારે કામ હતું, પરીક્ષાનું ગોઠવું છે, કોઈ પેલા પૂરક પરીક્ષા, એટલા માટે થોડું બિઝી હતા, એટલે જોઈ નતા થઈ. 1 કલાક માટે તો આપણા જીવનના ભોગે પણ આ કલાક છોડવો નહીં. આ જ કામમાં આવશે આગળ. ના, વચ્ચે પાછા ગામડે ગયા હતા સર, એટલે ઘરે તો નેટવર્ક ની પ્રોબ્લેમ રહે છે ગામડે, એટલા માટે. બરાબર. નરેશ કુમાર મજા આવે છે? સુતરિયા નરેશ કુમાર. હા સાહેબ. વિડીયો ચાલુ કરો. સૂત્રોની સાહેબ થોડી સમજ આપી હતી એક્સ્ટ્રા મને, નવા વિદ્યાર્થીઓ. હવે આમ તો મેં નક્કી કર્યું તેવું કે તમને પીએચડી માં જે જોડાયા છે નવા, એમને એક બેચ નવી ચાલુ કરવી હતી, પણ કોઈને રસ નહોતો. મેં જાહેરાત તો કરી હતી એટલે મેં પડતું કર્યું. પણ આના વગર ચાલે એમ નથી જીવનમાં. પીએચડી માટે નહીં કહેતો, જીવન માટે કહું છું. બરાબર. અને સોમવારથી કોર્સ વર્ક ચાલુ થાય છે, ઓનલાઈન છે. જો કે આપણો ટાઈમ તો કોઈને નડે એમ નથી. 9 થી 10 નો. બરાબર છે. બરાબર. સાહેબ, રૂબરૂ કોર્સ વર્ક તો આવવાનું કઈ ગોઠવ્યું છે? 3 દિવસ છે પાછલા. એટલે કેટલા દિવસ ચાલશે કોર્સ વર્ક? 12 દિવસ. સમયપત્રક કાલે મુકાઈ જશે. અચ્છા, એવું છે એમ ને. મારે જ મૂકવાનું છે, પણ કાલે મૂકી દઈશ. બરાબર. બીજા વિષયોનું તો અત્યારે ચાલુ છે. હા, ચાલુ. આપણે છેલ્લા છીએ. હા, આપણે છેલ્લા છીએ. સાહિત્ય એટલે કે 4 ભાષાઓ. હા, 4 ભાષાઓનું પાછળ રાખ્યું છે. એકતા. હા સર. વિડિયો. પરમાર કૃષ્ણકુમાર. MSM 3 છે લાગે. ઓકે, તો રજા લઈએ. આવતીકાલે મળીએ પાછા 9 વાગે. એકતા, કેવું રહે છે? સારું રહે છે સર. સમજ આવે છે હવે પૂરું. બરાબર. જેમ જેમ સમજતા જશો તેમ તેમ સમજ આવશે. એકવાર સમજી ગયા એટલે પછી તો આપોઆપ સાક્ષાત્કાર થઈ જશે. જ્યોત્સના પરમાર, અવાજ આવે છે મારો?
ઓકે, તો રજા લઈએ. શુભરાત્રી. કાલે 9 થી 10 માં મળીએ છીએ. શુભરાત્રી. શુભરાત્રી. કેવું છે કઈ રૂમલી? ના. ઓકે.